બોગસ 16 તબીબ जी हाँ પાંડેસરા દિંડોલી વિસ્તારમાંથી આ બોગસ તબીબ ઝડપાયા છે। એસઓજી પોલીસે રેડ પાડી કાર્યવાહી કરી છે। ડિગ્રી વગર લોકોને સારવાર આપતા છેલ્લા કેટલાક સમયથી પોલીસને ફરિયાદો મળી હતી અને આપ જોઈ રહ્યા છો નકલીઓ જે બેફામ ગુજરાતના માર્કેટમાં બેફામ નકલીઓ રોજબરોજ કોઈને કોઈ પકડાઈ રહ્યા છે। એમાં આજે 16 આ નકલી ડોક્ટર્સ ઝડપાઈ ચૂક્યા છે। સુરત શહેરના ડિંડોલી અને પાંડેસરા વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી બોગસ જે તબીબો છે તેનો રાફડો ફાટી નીકળ્યો હોવાની ફરિયાદ મળી હતી। ખાસ કરીને આ જે તમામ જે તબીબો છે તેમની પાસે જે ડૉક્ટરની જે ડિગ્રી હોવી જોઈએ તે ડિગ્રી ન હતી અને તેમ છતાં તેઓ દ્વારા જે દર્દીઓ છે તે દર્દીઓની સારવાર કરવામાં આવતી હતી। દર્દીઓને દવા અને ઇન્જેક્શન પણ આપવામાં આવતા હતા। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। એસઓજી પોલીસે એક સાથે પાંડેસરા અને ડિંડોલી વિસ્તારમાં રેડ કરી હતી અને ત્યાંથી 16 જેટલા બોગસ ડોક્ટરોને ઝડપી પાડવામાં આવ્યા છે, જેમને ત્યાંથી અલગ અલગ જે ઇન્જેક્શન અને જે દવાનો જે જથ્થો છે તે પણ કબજે કરવામાં આવ્યો છે। ત્યારે આપની સાથે એસઓજી પોલીસ મથકના પીઆઈ જોડાયા છે। જી સર, શું ફરિયાદ મળી હતી, કઈ રીતે રેડ કરવામાં આવી? આજે એસઓજી દ્વારા બોગસ ડૉક્ટર છે એના અનુસંધાને એક મુહિમ ચલાવવામાં આવી હતી। એના અનુસંધાને અમે પાંડેસરા અને ડિંડોલી વિસ્તારના જે સ્લમ વિસ્તાર છે કે જ્યાં આ લોકો કોઈ પણ જાતની ડિગ્રી કે એના વગર પોતે ડૉક્ટર છે એવું પ્રસ્થાપિત કરી અને પોતાની પ્રેક્ટિસ ચલાવતા હતા। તો એવા પાંડેસરાની અંદરથી 9 અને ડિંડોલી વિસ્તારની અંદરથી 7 બોગસ ડૉક્ટરોને લાવી આગળની કાર્યવાહી શરૂ કરી છે। આ દવાનો પણ જથ્થો કબજે કરવામાં આવ્યો છે। શું શું કબજે કરવામાં આવ્યું છે, કઈ રીતે સારવાર આપવામાં આવતી હતી? દરેક જગ્યાએ જે આ ડૉક્ટરો છે એને પોતાનું ક્લિનિક જ બનાવી દીધું હતું। અમે કોર્પોરેશનના ડૉક્ટરોને પણ સાથે રાખી અને આ લોકોની તપાસ કરી હતી। દરેક ક્લિનિકની અંદરથી અલગ અલગ તાવ, શરદી, ઝાડા ઉલટી, જે સામાન્ય બધા રોગચાળા, ડેન્ગ્યુ, આવી બધી ટ્રીટમેન્ટો આ ડૉક્ટરો દ્વારા કરવામાં આવતી હતી। આ દર્દીઓ પાસેથી કેટલી ફી લેવામાં આવતી હતી? દર્દીઓ પાસેથી 150 થી 200 રૂપિયા આ લોકો ચાર્જ લેતા હતા। એ સિવાય દવા કે એના હોય એના પૈસા એ અલગથી લેતા હતા। આપણી કેટલી ટીમો બનાવવામાં આવી હતી, કઈ રીતે સર્ચ કરવામાં આવી હતું? એસઓજી દ્વારા આજે 4 પીએસઆઈ દ્વારા 4 અલગ અલગ ટીમો બનાવી હતી અને અલગ અલગ વિસ્તારની અંદર આ બોગસ ડૉક્ટરોને પકડવા અંગેની કાર્યવાહી કરવામાં આવી હતી। તો આપણે જે રીતે સાંભળ્યું તે રીતે અલગ અલગ 4 જેટલી ટીમો બનાવવામાં આવી હતી અને 16 જેટલા જે બોગસ તબીબો છે તે તબીબોની ધરપકડ કરવામાં આવી છે। આપ સીધા જોઈ શકો છો આ એવા તબીબ છે જેમની પાસે તેમની ડિગ્રી ન હતી, તેમ છતાં જે ગરીબ જે દર્દીઓ છે તે દર્દીઓને દવા આપતા હતા, તેમની સારવાર કરવામાં આપતા હતા। આ ઉપરાંત કેટલાય દર્દીઓ એવા છે જેમને ઇન્જેક્શન અને બોટલ ચડાવવા સુધીની તમામ જે સારવાર છે તે તેમના દ્વારા જ આપવામાં આવતા હતા। હાલ તો એસઓજી પોલીસે આ તમામ જે બોગસ તબીબો છે તેની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે। કેમેરામેન વિજય ભેસાણે સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત। રાજકોટના એમ્સમાં હવે